ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धेश्वरा आचार्याजिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठकाः मुनिवरा रत्नत्रयाराधका पञ्चेते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु ते मङ्गलं कुर्वन्तु नः मङ्गलम्। વર્ષોથી ધાર્મિક વિધિવિધાનમાં મુખ્યત્વે આ સ્તોત્ર સ્તુતિનો પાઠ કરવામાં આવે છે. માંગલિક છે, મંગલાચરણ છે. મંગલમય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા જ આયતનો, ધર્માયતનો, ચેતન અચેતન, નામ સ્થાપના, દ્રવ્ય ભાવ સર્વેનું આમાં પુણ્ય સ્મરણ કરવામાં આવેલું છે. ઈષ્ટ દેવતાનું સ્મરણ, ઈષ્ટ દેવત્વનું પુણ્ય સ્મરણ એક વિનય વિવેકની મર્યાદા કહેવાય. આપણા જે આચાર્ય મુનિ ભગવંતોના શાસ્ત્રો હોય છે, શાસ્ત્રોમાં મંગલાચરણ હોય છે. કોઈ પણ ભાષામાં હોય, એ મંગલાચરણ પાછળનો ઉદ્દેશ્ય જ એ હોય છે અભિષ્ટ દેવતાનું સ્મરણ, કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિની ભાવના. એવી રીતે એક ઉત્કૃષ્ટ પ્રયોજન સાથે મંગલાચરણ કરવામાં આવે છે. આ મંગલાષ્ટક સ્તોત્ર કહેવાય તો મંગલાચરણ, માંગલિક, પણ છે આખું સ્તોત્ર 8 કાવ્યોમાં. કેમ કે ધર્મના આરાધ્ય આલંબનોના અંગ ઘણા છે. 5 પરમેષ્ઠી, બીજા 4 જીન ચૈત્ય ચૈત્યાલય, જીનવાણી, જીન ધર્મ, એટલે એ 4, 5 ને 4 9, તો 9 ને 9 દેવતા તરીકે, જે કાલે આપણે વાત કરી છે. રત્નત્રય રૂપી ધર્મ છે, જીનવાણી છે, જીન ધર્મ છે, જીન ચૈત્ય છે, જીન ચૈત્યાલય છે, 5 પરમેષ્ઠી છે, અથવા એના પછી આગળ 5 કલ્યાણકોના પ્રસંગો છે, 63 શલાકા પુરુષો છે. આ બધા પુણ્યમય એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, સિદ્ધ ક્ષેત્રો છે. એ બધાનું સ્મરણ ખરેખર આત્માર્થીને માટે શરણભૂત તો એ જ છે ને. સગાવાલા, ઘર પરિવારના સભ્યો ક્યાં સ્મરણ કરવા લાયક છે? બંગલો ક્યાં સ્મરણ કરવા લાયક છે? સિદ્ધ ક્ષેત્ર સ્મરણ કરવા લાયક છે. સમજાય છે? સાસ સસરા, મા બાપ, સંતાનો, બાયડી, છોકરાને ક્યાં યાદ કરવા જેવા લાયક છે? પંચ પરમેષ્ઠી સ્મરણ કરવા લાયક છે. ખ્યાલમાં આવ્યું? જન્મ દિવસ ક્યાં સ્મરણ કરવા લાયક છે? જન્મ કલ્યાણક સ્મરણ કરવા લાયક છે. ખ્યાલમાં આવે છે શું કહેવા માગું છું? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ, ભાવોમાં પૈસા કમાવાના ભાવો, વિષય ભોગના ભાવો ક્યાં સ્મરણ કરવા લાયક છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ભાવને સ્મરણ કરવા લાયક છે. ખ્યાલમાં આવ્યું? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ચારેયની વાત કરી. 2 કાવ્યો 3 કાવ્યો પૂરા થયા.
પહેલું કાવ્ય પંચપરમેશનું સર્વસામાન્ય સ્મરણ, બીજામાં એમના સ્વરૂપ મહિમા અંગેની વાત, અને ત્રીજામાં આપણે ગઈકાલે વિશેષ જોયા હતા રત્નત્રય રૂપી ધર્મ, જે મુક્તિનું કારણ છે, જિનેન્દ્ર ભગવંતો દ્વારા કહેલો છે, અને અપવર્ગ એટલે મુક્તિને દેનાર છે, મુક્તિદાયક છે એવો ધર્મ, એની વાત કરી હતી. જો રોજ નવા નવા ખુલાસાઓ અથવા નવા નવા સ્પષ્ટીકરણો આવતા હોય, થોડુંક આ જે પહેલું છંદ છે ને એમાં જે ગઈકાલે પણ આપણે વાત કરી હતી છેલ્લા સ્વાધ્યાયમાં, જેને શાસન ઉન્નતિ કરાહા, એમના ગાતી વખતે મંગલાચરણનો પાઠ કરતી વખતે મને એક વાત યાદ આવી. એક આપણા જૈન સમાજમાં બહુ મોટા વિદ્વાન થયા ડૉક્ટર નેમિચંદ જ્યોતિષાચાર્ય. 74 તો 75 તો કાળ ધર્મ પામ્યા, શાંત થયા. વિદ્વત પરંપરામાં એમના ટક્કરના આજ સુધી કોઈ વિદ્વાન નથી થયા. શું કામ? હું 2 વાક્ય બોલું છું એટલે તમને સમજાઈ જશે. એમણે જે થીસીસ લખેલ છે, तीर्थंकर भगवान महावीर और उनकी आचार्य परंपरा, ये आचार्य परंपराओं कम से कम 600 आचार्य मुनि भगवंतों की लाइफ हिस्ट्री हमने लखी है. मारा तो रुवाटा उभा थाय ज्यारे हूँ एनी बात करूँ तो. ये थीसिसना 4 वॉल्यूम है. આપણે તો પાઠશાળા ભણ્યા એટલે ભયો ભયો, એક ગાથા આવડી ગઈ એટલે આપણે તો હું પોળો અને બજારની શેરી સાંકળી. વિદ્વત્તા આને કહેવાય. 500 600 આચાર્યોની આખી લાંબી હિસ્ટ્રી. કેવડી શુદ્ધ કેવડી ભગવાન મહાવીર સુધીની આખી પરંપરા, ભગવાન મહાવીર પછીની 2500 વર્ષોની પરંપરા. એવું લાગે જાણે કે જનાગમના સાહિત્યને ઘોળીને પી ગયા હોય. અને એવું નહીં કે આચાર્ય કુંદ કુંદનો નામોલ્લેખ કર્યો એમ નહીં, એનો જીવન પરિચય, એમનું બધું સાહિત્ય. અને દરેક અષ્ટપાહુડ તો અષ્ટપાહુડમાં દરેક પાહુડમાં કેટલી ગાથા, કયો વિષય, બધું જ ડિસ્ક્રિપ્શન. બિફોર 1974 ની વાત કરું છું. 74-75 તો શાંત થયા. તો પીએચડી કર્યું હોય એણે 45-50 ગાળામાં. બોલો, આપણે તો રાડારાડી કરીએ છીએ, અમને સમજાતું નથી. હવે જે તે કાળે ન કોમ્પ્યુટર ન મોબાઈલ, કોઈ સુવિધા જ નહીં. એ થીસીસનો એક પાનું વાંચો, તમને એમાં કમસે કમ 50 ગ્રંથોનો રેફરન્સીસ મળે. વિદ્વત્તા અલગ ચીજ છે, મફતમાં મળે એવું નથી, ભીખ માગનારને મળે એવું નથી, એની કિંમત અને કદર કરનારને મળ્યા વિના રહે એવું નથી. હું આપને એ વાત કરું છું, जिन शासन उन्नति कराहा, એ આચાર્યો પ્રત્યે કેવી ગજબની ભાવવાહી શ્રદ્ધાંજલિ કહેવાય, આદરાંજલિ કહેવાય. हाँ, तीर्थंकर भगवान महावीर और उनकी आचार्य परंपरा एक अद्भुत रचना, एक एनसाइक्लोपीडिया છે. એ તો આવું છે બધું. ચલો, આ એક આચાર્યની પરંપરા અંગે સહજ મને એક વાત યાદ આવી એટલે વાત કરી. આ અંગે તો શું કહેવું? सम्यक दर्शन बोध व्रत ममलम रत्नत्रयम पावनम. अमल निर्मल रत्नत्रय તે જ ખરેખર ધર્મ છે. એ કેવો છે કે મુક્તિશ્રી રૂપી નગરાધિનાથ, નગરના અધિનાથ એટલે મોક્ષના અધિપતિ જિનેન્દ્ર ભગવંતો દ્વારા કહેલો છે.
એટલે જિનેન્દ્ર ભગવંતો દ્વારા નિરૂપાયેલો એવો એ રત્નત્રય રૂપી ધર્મ છે. ફરીથી બોલું છો, ધ્યાનથી સાંભળો. રત્નત્રય રૂપી ધર્મ જે પરમાત્મ પ્રકાશમાં ગીત ગવાય છે હમણાં, ભેદ રત્નત્રય, અભેદ રત્નત્રય, વ્યવહાર રત્નત્રય, નિશ્ચય રત્નત્રય, એની જ વાત છે આ. એનો બધો વિસ્તાર ચાલે છે પરમાત્મ પ્રકાશમાં. તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય સ્વરૂપી રત્નત્રય રૂપ ધર્મ જે મુક્તિના અધિપતિ જિનેન્દ્ર ભગવંતો દ્વારા, તીર્થંકરો દ્વારા નિરૂપાયેલો એવો છે. ઉક્ત શબ્દ છે ને, ઉક્ત એટલે કહેલો. અને અપવર્ગ પ્રદહ, ધર્મ અર્થ કામ તે સિવાયની જે શ્રેણી છે મુક્તિને આપનારો એવો, આવી રીતે ધર્મની વ્યાખ્યા. પછી એમાં સૂક્તિ સુધા એટલે જીનવાણી. ઉક્તિ એટલે વચન, વાણી, સુધા એટલે અમૃત, વચનામૃત. સુઉક્તિ એટલે સમ્યક ઉક્તિ, યથાર્થ જીનવાણી. અને ચૈત્ય એટલે જીન પ્રતિમા થાય તો અખિલમ ચૈત્યમ, જેટલા જે લાખો કરોડો અબજો ખરવો જેટલા જે બધા મધ્યલોકમાં, અધોલોકમાં, ઉર્દુલોકમાં જીન પ્રતિમાઓ વિરાજમાન છે તે સૌ ચૈત્યાલય, જીન મંદિરો, જીન ધર્મ, જીનવાણી, જીન ચૈત્ય, ચૈત્યાલય, ચારે આવ્યા જો એક જ લાઈનમાં. એ બધા કેવા છે કે શ્રાલયમ, શ્રી એટલે લક્ષ્મી, વૈભવ. ખ્યાલમાં આવ્યો? આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા બહુ સરસ, આત્માના ભાન વિના કોઈ લક્ષ્મીપતિ હોય નહીં. આ સવારના જ પ્રવચનમાં વાક્ય બોલ્યા હતા. બહુ બહાર હોશિયારી હોય એટલે પૈસા થાય, એ સંદર્ભમાં બોલ્યા હતા. તો શ્રાલયમ એટલે આત્મવૈભવના આલય છે. પ્રોક્તમ ચ ત્રિવિધમ ચતુર્વિધમ, ત્રણ પ્રકારે એટલે ત્રિવિધમ ધર્મ, ત્રણ પ્રકારનો જે ધર્મ છે એ, અથવા આ ચતુર્વિધમ, ચાર પ્રકારે જે આ ચાર કીધા. કુર્વંતુ નઃ મંગલમ, આપણા સૌનું મંગલ કરો. હવે જુઓ, હવે ચોથા શ્લોકમાં 63 શલાકા પુરુષોની બધી ચર્ચા આમાં આવે છે. નાભેયાદિ જીનાદિપાસ્ત્રિભુવન ખ્યાતા ચતુર્વિંશતિ શ્રીમંતો ભરતેશ્વર પ્રભૃતયો હે ચક્રીણો દ્વાદશ એ વિષ્ણુ પ્રતિવિષ્ણુલાંગલધરા સપ્તોત્તરા વિંશતિ ત્રૈકાલે પ્રથિતા સ્ત્રીષષ્ટિપુરુષાઃ કુર્વન્તુ નઃ મંગલમ. શું કહેવા માગે છે જુઓ. ચતુર્વિંશતિ, પહેલાં તો 63 શલાકા પુરુષોની ગણતરી સમજો. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ અને 9 બલભદ્ર. આ 63 શલાકા પુરુષો થાય. હવે આમાં ત્રણેયને સમજાવ્યા છે કેવી રીતે જુઓ. ત્રિભુવન ખ્યાતા, સૌથી પહેલો આમાં એક શબ્દ છે ત્રિભુવન ખ્યાતા. એ ત્રણેય લોકમાં ખ્યાત એટલે પ્રસિદ્ધ છે, પહેલી લીટીમાં છે. તે કોણ કહે છે કે નાભેયાધિ. હવે નાભી, રાજા નાભી, રાજા નાભીના પુત્ર તે નાભેય એટલે આદિનાથ. તો નાભેયાદિ એટલે આદિનાથ વગેરે. જીનાધિપાહા, જીનેન્દ્ર ભગવંતો. ચતુર્વિંશતિ, કેટલા કહે છે કે 24. ટૂંકમાં આદિનાથ વગેરે 24 તીર્થંકરો. પછી બીજી લીટીમાં એવું શ્રીમંત, જો આમાં ચક્રવર્તી માટે સ્પેશિયલ શબ્દ વાપર્યું છે લક્ષ્મીવાન, શ્રીમંત. હિન્દી પ્રાંતમાં ભોપાલ, સાગર એ બધે બાજુમાં
જે કરોડપતિ, અબજોપતિ, ખરબોપતિ હોય ને એમના નામ પહેલાં શ્રીમંત શેઠ એવી લખવાની આજની તારીખમાં પદ્ધતિ છે. ઓલા સાગરના શેઠ બધાય જે આવતા ને એમના દીકરા, એમની બીજી ત્રીજી પેઢી આજે કરોડો અબજોમાં રમે છે, અબજો ખરબોમાં. એમ એ બધા શ્રીમંત શેઠ, આમ બેનર ઉપર લખે ને આમ શ્રીમંત શેઠ એમ લખે, શ્રીમંત માનના અર્થમાં. અરે ચક્રવર્તીના વૈભવની સામે છે શું એ? એમ કહેવા માગું છું. ચક્રવર્તીના સિંધુ સમગ્ર તો એ બિંદુય નથી, તો એ સમાજમાં પૂજાવું છે અમે શ્રીમંત. હા, ખ્યાલમાં આવ્યું? અહીંયા જો શ્રીમંત કોણ છે કે ભરતેશ્વર પ્રભૃતિય, ભરત વગેરે. એક બીજી વાત કમલેશભાઈ સાંભળો ધ્યાનથી. ચક્રવર્તીઓ શ્રીમંત છે પણ એમને શ્રીની પડી નથી, સરસ્વતીની પડી છે. શું કીધું? શું વકીલ સાહેબ? શ્રી તો અખૂટ છે પણ એમને પડી છે સરસ્વતીની, માટે શ્રીમંત છે. કેમ કે સરસ્વતી લક્ષ્મીને ત્યાં પાણી નહીં ભરે, લક્ષ્મીજી સરસ્વતીને ત્યાં પાણી ભરે. આ વિદ્યાનો એ મહિમા છે. શું ગજબની વાત આવી કે નહીં? પંચમકાળના પાપી પૈસાવાળા એમ ઈચ્છે કે મોટા મોટા વિદ્વાનો આવીને અમને નમે. અરે તને શું નમે? તું જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર. લક્ષ્મી ઝૂકે સરસ્વતીના ચરણોમાં. સરસ્વતી ઝૂકવામાં નહીં માને, સરસ્વતી ઝુકાવવામાં માને. બોલો, સમોશરણમાં કેવળ જ્ઞાન વિરાજમાન હોય છે કે નહીં? ગંધકુટી ઉપર તીર્થંકર એટલે શું? સાક્ષાત કેવળ જ્ઞાન. અને હજારો કરોડો ચક્રવર્તીઓ એમના ચરણોમાં. જગતની ધૂળ પણ એને અડી ન શકે, એનામાં આવડત જ નથી. જગતની ધૂળ બધી પડી હોય સમોશરણમાં, સૌધર્મની. બોલો, અને પોતાની વીતરાગતાની પરાકાષ્ઠાએ વિરાજમાન હોય. સાચું કહો, આપણને જ્ઞાનનો મહિમા આવે છે એટલો? હે ભાભી, પૈસાવાળાનો મહિમા છૂટે છે? ખરેખર આંખો બંધ કરીને આમાં દિલમાં થોડુંક ડોકિયું કરીને વિચાર કરો. પૈસાવાળાનો મહિમા છૂટે છે અને જ્ઞાનનો મહિમા આવે છે. કમલેશભાઈ, સ્વપ્નમાં પણ જો એ છૂટે ને તો એ સમ્યક દર્શન થઈ જાય. પૈસાનો મોહ, પૈસાવાળાનો મોહ અને એની મમતા અને એ આદર, સીધી વાત છે. કાં તો લક્ષ્મીનો આદર હોય, કાં તો સરસ્વતીનો આદર હોય. જેને લક્ષ્મીનો આદર હોય, સન્માન હોય, આવકાર હોય ને સરસ્વતીની કિંમત ન હોય, અને જેને સરસ્વતીનો આવકાર અને કિંમત હોય ને લક્ષ્મીનો મહિમા હોય જ નહીં, સ્વપ્નમાંય નહીં હોય. કેમ કે એક મ્યાનમાં બે તલવાર રહી ન શકે. કરો યાદ તમારે નાનાજીને. તેલ લેવા જાય તમારા કરોડો પૈસા, જે અમને તત્વજ્ઞાન મળ્યું છે એને અમે તો ધૂળ છે. સમાજને જ્ઞાનનો મહિમા નથી આવતો. આજે બોલ્યા ગુરુદેવશ્રી ભાઈ, દામજીભાઈ બોલ્યા, આજના પ્રવચનમાં ગુરુદેવશ્રી બોલ્યા છે. મેં આજે બપોરે અને સાંજે હમણાં આ 2 વખત મેં આજ સવારનો સ્વાધ્યાય સાંભળ્યો. જગતને મહિમા જ નથી આવતો. હા, જો એમાં તમે બતાવો, તમને શરૂઆતમાં જ બોલ્યા છે. હા, શોધતા વાર લાગે પણ બહુ સરસ વાત છે. મૂળમાં શું છે કે વસ્તુ શું છે એનો મહિમા આવવો જોઈએ. હા, વસ્તુ સ્વભાવનો મહિમા, વસ્તુનો મહિમા, માર્ગનો મહિમા. મહિમા વિના બધું નકામું છે. 92 નંબરનો પ્રવચન હતું ને આજે? 92. જો પાન નંબર 345 ઉપર બીજો ત્રીજો ફકરો જો.
આ આત્મા જ નિર્વિકલ્પ વીતરાગ રાગ વિનાની ચીજ છે. વીતરાગ આનંદમય છે, એનામાં આત્મામાં આનંદ પડ્યો છે. અતિન્દ્રિય આનંદ છે આત્મામાં. એવા આનંદમય જ્ઞાન સ્વરૂપને રાગ વિનાની વીતરાગી દ્રષ્ટિ દ્વારા સ્વરૂપનો અનુભવ કરે, દ્રષ્ટિ કરે, ત્યારે તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. ત્યારે તેણે આત્માની કિંમત કરી એમ કહેવામાં આવે છે. બોલો. અને ત્યારે એને બીજા બધા પદાર્થની કિંમત આત્મા પાછળ ઉડી ગઈ. બોલો, આ દિશા દશામાં કેટલો ફેર છે બેઉમાં. અને સમ્યક જ્ઞાન એટલે કે વાસ્તવિક કિંમત કરી એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે. આવું કેટલું સરસ. હવે નાના 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 ઉદ્ગારોમાં હજી નીચેનો ફકરો જો, બહુ સરસ છે. નીચેના ફકરામાં એક 2 લીટી જુઓ. એણે આત્માની કિંમત કરી અને એને પુણ્ય પાપના ભાવ અને એના ફળની કિંમત અંતરમાંથી ઉડી ગઈ. છે કે નહીં? બેઉની દિશા જુદી. હા, તો શ્રીમંત શબ્દ જે છે ને, અહીંયા તો દૈવી વૈભવ છે એમની પાસે તો અખૂટ. હા, જ્ઞાન વૈભવની વાત છે. તો શ્રીમંતો ભરતેશ્વર પ્રવૃતયો. શ્રીમંત છે કોણ? ભરત જેવા બધા ચક્રવર્તી વગેરે. પ્રભૃતયો એટલે વગેરે. એ ચક્રીનો દ્વાદશ, જે 12 ચક્રવર્તીઓ છે. તો પહેલી લીટીમાં 24 તીર્થંકરો, બીજી લીટીમાં ચક્રવર્તીઓનું સ્મરણ. હવે ત્રીજી લીટીમાં જો નારાયણ, પ્રતિનારાયણ અને બલભદ્ર. વિષ્ણુ, પ્રતિવિષ્ણુ અને લાંગલધરા. બલદેવ કહેવાય ને, બલદેવ એમ. તો નારાયણ, પ્રતિનારાયણ અને બલભદ્ર, એવી રીતે આ ત્રણેયના એક એક પ્રતિનિધિને યાદ કર્યા. તો વિષ્ણુ વગેરે નારાયણો, પ્રતિવિષ્ણુ વગેરે બધા પ્રતિનારાયણો, અને લાંગલધરા એટલે બલધર, ગદાધર જે કહેવાય છે ને, બલદેવ, શ્રીરામ, બધા એમને આમાં સ્મરણ કર્યા. તો લાંગલધરા એટલે બલભદ્રો થાય. બરાબર. હવે આ કેટલા થયા? 9 9 9 એટલે 9 ત્રિક 27. તમારે કહ્યું સપ્તોત્તરાહ વિંશતિ. વિંશતિ એટલે 20. 20 એના 20 પછી 7 એટલે 27. તો 9 9 9 કેટલા થયા? સીધી વાત છે ને. તો ઓલા 24, ઓલા 12 અને આ 9 9 9 27, 63 થઈ ગયા. ત્રૈકાલે પ્રથિતાહ. આ ત્રણેય કાળે પ્રસિદ્ધ એવા શલાકા પુરુષો છે. તે અમારું સૌ કોઈ કલ્યાણ કરો. તમારે નારાયણ, પ્રતિનારાયણ તો બધા નરકગામી છે, નરકે જ જાય નિયમથી. પણ નરકે જ જાય નિયમથી, પણ પછી આવીને મોક્ષે જ જાય નિયમથી. એ છે ને 2 4 6 બહુ પછી તો મોક્ષે જવાના ને. તો ભાવિ નૈગમને એમનો એ મુક્તિની પાત્રતા જોઈને તે બધા પુણ્યશાળી પુરુષો અમારું મંગલ કરે એવી આમાં ભાવના. નાભેયાદિજીનાદીપા સ્ત્રીભુવન ખ્યાતા ચતુર્વિંશતિ. શ્રીમંતો ભરતેશ્વર પ્રવૃતયો. હે ચક્રીણો દ્વાદશ. હે વિષ્ણુ પ્રતિવિષ્ણુ લાંગલધરા. સપ્તોત્તરા વિંશતિ. ત્રૈકાલે પ્રથિતા શ્રીષષ્ઠિ પુરુષા. કુર્વન્તુ નઃ મંગલમ. એક વાત, જે નારાયણ, પ્રતિનારાયણ જેવા જીવો નરકમાં છે, નરકમાં જ જાય મનુષ્ય ભાવમાંથી, પણ ત્યાંથી આવીને પછી મોક્ષે જાય. પણ એ નરકમાં નરકગામી છે, નરકે જ જવાના અને નરકમાં છે એમ કરીને એમના પ્રત્યે ઉપેક્ષા નથી કરી. જેવી રીતે પાપ સાથે બંધાયેલા છે એવી રીતે ધર્મ સાથે પણ બંધાયેલા છે. આટલી ઉદારતા આપણામાં છે. બોલો. એકબીજા સાધર્મી પ્રત્યે, એકબીજા મુમુક્ષુ પ્રત્યે આટલી ઉદારતાથી કોઈ દિવસ આપણે વિચારીએ છીએ? બતાવો. અહીંયા જે નરકગામી, નરકે જનારા, નરકે ગયેલા એવા નારાયણ, પ્રતિનારાયણોને પણ કહે છે કે સાહેબો તમે અમારું મંગલ કરો. પોતે અમંગલમાં બેઠા છે. આ ઉદારતા છે, આ જૈન દર્શનની ઉદારતા છે. બધા ભગવાન છે ને બધા ભગવાન થાઓ. બધા દ્રવ્યો મારા સાધર્મી છે. હમણાં છેલ્લા 8 દિવસમાં ગુરુદેવશ્રી કમસે કમ 10 વખત કીધું.
દ્રવ્ય સ્વભાવે બધા સાધર્મી છે. અહીંયા તો જીવતે જાગતા સાધર્મી પ્રત્યે સાધર્મી ભાવ ન હોય. આવા તો પંચમકાળ છે. હમણાં ક્યાંક ભાઈનો કંઈક મને સ્ટેટમેન્ટ સાંભળવા મળ્યો. મને તો 2 દિવસ આમ ઉપયોગ એટલો બધો આમ વિચલિત રહ્યો, પણ હું આ સ્વાધ્યાયને પ્રભાવિત ન થવા દીધો. કમલેશભાઈ, આ તત્વ આપણને જીવાડે છે. તમે શું બોલો છો, કોના અંગે બોલો છો, કંઈક તો અકલ. ક્યાં જાય છે તમારા પરિણામો? નરક નિગોદના પરિણામો છે. બહુ કડક શબ્દમાં બોલું છું, આ બિલકુલ નરકગામી જીવોના પરિણામો છે. ગુરુદેવસિંહ કહેતા જ ને, જ્યાં અમૃત ઘોલવાનું કામ થતું હોય ત્યાં ઝેર ઘોલવાના ધંધા ન કરાય. હું આમાંથી વાત કાઢું છું. આ નરકગામી એવા નારાયણ પ્રતિનારાયણોને પણ, જે નરકે નિયમથી જવાના અને ગયા, એવાને પણ કહે છે કે હે વિષ્ણુ પ્રતિ વિષ્ણુ લાંગલધરા, આપ સૌ અમારું કલ્યાણ કરો. અને આ પંચમ કાળના જીવોના પરિણામો એવા વિચિત્ર પરિણામો છે. વિચારો. આજ સવારનો જે પ્રવચન હતો, અરે કોણ કોને લીધે હચવાતા હોય? દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હચવાતા હોય. હા, અમે હાચવીએ છીએ ને અમે હાચવીએ છીએ, બધો અહમ અને અભિમાન છે. દરેકે દરેક પોતાના પુણ્યના રોટલા ખાતા હોય છે. કમલેશભાઈ, તમારા રોટલા નથી ખાતા. બાપુજીને કેટલા હાચવે, એ બાપુજી પોતાને પુણ્યને લઈને આવ્યા છે. તમે ઝક મારીને સેવા કરશો એમાં શું છે? અને તમને જન્મ આપીને તમને મોટા નથી કર્યા? તો ત્યારે ક્યાં ગયા હતા બાપ? પોઈન્ટ સમજાય છે મારો? અમે હાચવીએ છીએ, ફલાનો કોણ કોને હાચવે? દરેકે દરેકનો પુણ્ય દરેકને હાચવે. કીધું તો સવારે મેં, પરમાણુ પરમાણુ પરમેશ્વર છે. બહુ સમજવા જેવું છે. એ તો અહીંયા તત્વના આંગણે આપણે બેઠા હોય એટલે બધું પાવિત્ર દેખાય, બધું બહાર તો એટલું પ્રદૂષણ છે, વિચારોનો એટલો પ્રદૂષણ છે કમલેશભાઈ. જેમ ઓલા નરકમાંથી એક ઓલો ગરમીનો કણ પણ આવી જાય ને, યોજનો સુધી બળીને ખાક થઈ જાય. ઘણા એના વિચારો એવા છે, નરકની ગરમીને અને નરકની ઠંડીને પણ શરમાવે એવા વિચારો છે. ખ્યાલમાં આવ્યો? આવું કંઈક જ્યારે સાંભળવા મળે ને કમલેશભાઈ, મને તો તે જ ક્ષણે હાથમાં થેલો લઈને ગિરનાર જવાના ભાવ થાય. કરો બંધ 8-10 દિવસ સ્વાધ્યાય, જાઓ શાંતિથી બેસીને, મોબાઈલ બધું બંધ કરી રાખો. ફાટ ફાટ વૈરાગ્ય થાય અંદરમાંથી. દ્વેષ નહીં થાય, અણગમો નહીં થાય. જુઓ પરિણામોની વિચિત્રતા, એ જ યાદ આવે. આ જો આ ચિંતન છે. વિષ્ણુ પ્રતિ વિષ્ણુ. હા, ચલો આ શ્લોક એ પૂરો થયો. આગળ વધીએ. આમાં તો 64 રિદ્ધિધારી મુનિરાજોની વાત છે. ગણધરો કહો, 64 રિદ્ધિધારી મુનિરાજો કહો, 7 પ્રકારના હોય, બરાબર. એ સર્વૌષધરિદ્ધય સુતપસો વૃદ્ધિંગતા પંચયે એ ચાષ્ટાંગમહાનિમિત્ત કુશલા એષ્ટાવિધાશારણા પંચ જ્ઞાનદરાસ્ત્રયોપી બલિનો એ બુદ્ધિ
રિદ્ધીશ્વરः સપ્તૈતે સકલાર્ચિતઃ ગણવ્રતઃ કુર્વન્તુ નઃ મંગલમ. જો પહેલી લીટીમાં એ સુતપસો, સુતપસો એટલે સારા એવા તપસ્વી, શ્રેષ્ઠ તપસ્વી. એ એટલે જે, જે સુતપસ્વી એટલે સારા એવા તપસ્વીઓ છે. વૃદ્ધિંગતા નિરંતર વૃદ્ધિને પામતા જનારા, વૃદ્ધિંગત થનારા. પંચ એટલે પાંચ. કોણ? સર્વૌષધિ રિદ્ધિના ધારી. સર્વૌષધિ રિદ્ધિના એના 4 પ્રકારો કહો, 5 પ્રકારો. તો સર્વૌષધ રિદ્ધય, તો સર્વૌષધિ રિદ્ધિવાળા 5 પહેલી લીટીમાં, એના 5 પ્રકારો. પછી કહે છે અષ્ટાંગ મહાનિમિત્ત કુશલાહ, કે અષ્ટાંગ મહાનિમિત્તમાં જે કુશલ, જેમ આમ તારા તૂટે તો ભવિષ્યવાણી ભવિષ્ય ભાકે, બાળક રડે તો ભદ્રબાહુને સહેજે જ્ઞાન થઈ જાય કે હવે 12 વર્ષ માટે દુકાળ પડે, એવી રીતે અષ્ટાંગ નિમિત્ત, નિમિત્ત જ્ઞાની પણ કહેવાય છે એમને. તો 8 પ્રકારના જે છે આ અષ્ટાંગ મહાનિમિત્તમાં જે કુશલ, એવા 8. અષ્ટવ એટલે 8, બરાબર. તો કહે છે અષ્ટાંગ મહાનિમિત્ત એટલે અષ્ટાંગ મહાનિમિત્તમાં કુશળ એવા 8. અને આકાશ આદિ ચારણ રિદ્ધિધારીના ધારક, એ 8 જ છે એમ લીધા છે. અષ્ટાવિધ ચારણા એટલે ચારણ રિદ્ધિધારી બધા, બરાબર. અને 5 કોણ? કહે છે કે જ્ઞાન રિદ્ધિધારી એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રય જ્ઞાન, કેવળ જ્ઞાન, તે સંબંધીના પંચ જ્ઞાન ધરાહા. જો ભાઈ આપણને જે છે ને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન જે છે ને ક્ષયોપશમ, એ એક પ્રકારની રિદ્ધિ જ છે. પણ 64 રિદ્ધિમાં નહીં આવે, તો સમ્યક જ્ઞાની હોય ને, વિશિષ્ટ શ્રુત જ્ઞાની, એમની વાત છે. અને ત્રયોપી બલિન એટલે મનોબલ, વચન બલ, કાય બલ, એવી રીતે 3 બલ રિદ્ધિવાળા બધા. એ બુદ્ધિ રિદ્ધિશ્વરા, એવી રીતે બુદ્ધિ અને રિદ્ધિના જે સ્વામી છે. તો આ બધા 7 પ્રકારના, ખ્યાલમાં આવ્યો? આ બધા 7 પ્રકારના જે સર્વૌષધિવાળા, અષ્ટાંગ મહાનિમિત્તવાળા, ચારણ રિદ્ધિધારવાળા, જ્ઞાન રિદ્ધિધારીવાળા, બલ રિદ્ધિધારી અને બુદ્ધિ રિદ્ધિવાળા, આ બધા જે છે 7 પ્રકારના મુખ્ય બધા, આ બધા ગણધર દેવો મુનિજનો કુર્વન્તુ નઃ મંગલમ. સપ્તે તે સકલાર્ચિતા ગણવ્રતા, એ સર્વે જીવો વડે જે પૂજાયેલા છે, એ સભી દ્વારા પૂજિત, એમ સર્વે દ્વારા, સર્વ જીવો દ્વારા પૂજિત છે, અર્ચિત છે એવા ગણધરો મુનિજનો, તે સૌ કોઈનું કલ્યાણ કરો. એવી રીતે આનો થોડોક અર્થ વાંચ્યો છું. જો શ્રેષ્ઠ તપ से वृद्धि को प्राप्त 5 सर्वौषधि रिद्धि के धारी, जो अष्टांग महानिमित्तों में कुशल और 8 आकाश आदि चारण रिद्धि के धारक, 5 प्रकार के ज्ञान रिद्धिधारी, 3 प्रकार के बल रिद्धि वाले, और जो बुद्धि रिद्धि के स्वामी, એવી રીતે આમાં 7 પ્રકારના વિશિષ્ટ રિદ્ધિધારી બધા 64 આવી ગયા આમ તો, પણ મુખ્ય જે છે 7 પ્રકારની રિદ્ધિ અભેદ અપેક્ષાએ આમાં લીધી છે. આગળ વધીએ. જો હવે આમાં 6 નંબરનો જે છંદ છે, શબ્દો પરથી જ ખબર પડી જાય આપણને. નિર્વાણ ક્ષેત્રો, નિર્વાણ ભૂમિ, એને કહેવાય ક્ષેત્ર મંગળ, એને યાદ કર્યા છે. 5 સિદ્ધ ક્ષેત્રોને યાદ કર્યા. કૈલાસ પર્વત આદિનાથ ભગવાનને યાદ કર્યા, પાવાપુર મહાવીર સ્વામીને યાદ કર્યા, ચંપાપુરી ક્ષેત્રને બહાને વાસુપૂજ તીર્થંકરને યાદ કર્યા, અને બાકીના જે 20 તીર્થંકરો એમાં એ સમ્ય શિખરને યાદ કર્યા, અને નેમિનાથ ભગવાનને ઉર્જયંતગીરી એટલે ગિરનારના બહાને યાદ કર્યા. 4થી લીટીમાં લખ્યું છે નિર્વાણા વનય, આ નિર્વાણના વન એટલે નિર્વાણ ક્ષેત્રો પ્રસિદ્ધ વિભવાહા, પ્રસિદ્ધ વૈભવવાળા છે, તે સિદ્ધ ક્ષેત્રો પણ અમારું કલ્યાણ કરો. કૈલાસે વૃષભસ્ય નિવૃત્તિમહી વીરસ્ય પાવાપુરે
चम्पायां वसुपूज्य सज्जिनपतेः संवेदशैले रताम् शेषाणामपि चोर्जयन्तशिखरे नेमीश्वरशारतो निर्वाणावनयः प्रसिद्धविभवः कुर्वन्तु नः મંગલમ. આ શ્લોકનો તો ભલભલા મોટા ન્યાયના વ્યાકરણના આચાર્યો પણ અર્થ ન કરી શકે. હું તમને લખીને બતાવું. ક્રિયાપદ એક છે, 5 વાક્યો સાથે ક્રિયાપદને જોડવાનો છે. હવે જેને ગુજરાતી ન વાંચતા ફાવે, હા, એ શું સંસ્કૃત વાંચીને એનો અર્થ સમજવાનો છે? બસ પોપટની જેમ પાઠ કરવાનું, બસ. ખ્યાલમાં આવે છે? કૈલાસે વૃષભસ્ય નિવૃત્તિમ મહી. શું કહે છે? કૈલાસે એટલે કૈલાસ પર્વત પર, ઋષભસ્ય એટલે ઋષભદેવની નિવૃત્તિ મહી એટલે નિર્વાણ ભૂમિ છે. કૈલાસ પર્વત ઋષભદેવ ભગવાનની નિર્વાણ ભૂમિ છે. એમ હવે એ વાત દરેકને લાગુ પડે. વીરસ્ય પાવાપુરે, પાવાપુરમાં મહાવીર સ્વામીની નિર્વાણ ભૂમિ છે. એવી જ રીતે ચંપાયામ વાસુપૂજ્ય, ચંપાપુરીમાં વાસુપૂજ્યની નિર્વાણ ભૂમિ છે. અને જીનપતે હે, બીજા બધા જીનેન્દ્ર ભગવંતોના સંમેદ શૈલે, જીનપતે અર્હતામ, જીનેન્દ્ર ભગવંતો જે બીજા બધા છે 20 તીર્થંકરોની નિર્વાણ ભૂમિ છે. શેષાણામ અર્હતામ જીનપતે હે, એમ. અને પછી ચ એટલે અને ઉર્જયંત શિખરે નેમેશ્વરસ્ય અર્હતો, નેમિનાથ ભગવાનનો નિર્વાણ ભૂમિ છે. આવા નિર્વાણ વનય એટલે આવા નિર્વાણ ક્ષેત્રો જે પ્રસિદ્ધ વિભવાહા એટલે પ્રસિદ્ધ વૈભવશાલી છે, એટલે પોતાનામાં જ વૈભવને લીધેલા છે, પવિત્ર છે, પાવન છે. તે આપણા સૌ કોઈનું કલ્યાણ કરો. એવી રીતે આમાં ક્ષેત્ર મંગળની વાત આવી, ઓલામાં દ્રવ્ય મંગળની વાત આવી 63 શલાકા પુરુષોમાં. ઇવન 64 રીતધારી મુનિરાજોને સ્મરણ કર્યા, એ દ્રવ્ય મંગલમાં આવી ગયા. એવી રીતે આ પૂરા થયા. હવે ચૈત્ય જે છે એમાં જીન મંદિરો, કૃત્રિમ અકૃત્રિમ જીન મંદિરો, એનો એક વિશેષ શ્લોક છે 7મો. એ લેશો આપણે પછી. અને ત્યારબાદ પંચકલ્યાણકોના પ્રસંગો, એ એક કાળ મંગળવાળો શ્લોક. એ 2 શ્લોકો લઈ પછી છેલ્લે ઉપસંહારવાળો શ્લોક છે એ આપણે પૂરું કરશું. અત્યારે જેટલા આપણે લીધા 1 થી 6 બધા શ્લોકોનો પાઠ કરીએ. હરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ સિદ્ધેશ્વરા આચાર્યાજીન શાસનોન્નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચેતે પરમેષ્ટિનઃ પ્રતિદિનં કુર્વન્તુ નઃ મંગલમ. શ્રીમન્નમ્રસુરાસુરેન્દ્રમુકુટ પ્રદ્યોતરત્નપ્રભા ભાસ્વત્પાદનકેન્દવઃ પ્રવચનાંબોધીન્દવઃ સ્થાયિનઃ હે સર્વે જીન સિદ્ધ સૂર્યનુગતા સ્તે પાઠકા સાધવ સ્તુત્યા યોગી જનૈશ પંચગુરવ કુર્વન્તુ નઃ મંગલમ. સમ્યક દર્શન બોધવ્રતમમલમ રત્નત્રયં પાવનમ મુક્તિશ્રીનગરાધિનાથ જિનપ ત્યુક્તોપવર્ગપ્રદ ધર્મસુક્તિસુદાચ ચૈત્યમખિલં ચૈત્યાલયં શયાલયં પ્રોક્તં ચ ત્રિવિધં ચતુર્વિધમમી કુર્વન્તુ નઃ મંગલમ. નાભે આદિજિનાદિપાસ્ત્રિભુવન
ख्याता चतुर्विंशतिः श्रीमन्तो भरतेश्वर प्रभृतयो हे चक्रिणो द्वादश हे विष्णु प्रतिविष्णुलाङ्गलधरा सप्तोत्तरा विंशतिः त्रैकाले प्रतिता श्रीषष्टिपुरुषाः कुर्वन्तु नः मङ्गलम् हे सर्वौषधरेद्धया सुतपसो वृद्धिङ्गता पञ्चये हे चाष्टाङ्गमहानिमित्तकुशला हेष्टाविदाश्चारणा पञ्चज्ञानधराश्रयोऽपि बलिनो हे बुद्धिरिद्धीश्वरा सप्तैते सकलार्चिताः गणव्रतः कुर्वन्तु नः मङ्गलम् कैलासे वृषभस्य निर्वृतिमही वीरस्य पावापुरे चम्पायां वसुपूज्य सज्जिनपतेः संवेदशैलेरतां शेषाणामपि चोर्जयन्तशिखरे नेमीश्वरस्यारत निर्वाणावनयः प्रसिद्धविभवाः कुर्वन्तु नः मङ्गलम् कुर्वन्तु नः मङ्गलम् कुर्वन्तु नः मङ्गलम्। ॐ नमः सिद्धिभ्यः।